ગાય વાહે થઈ હું ભગો વાહે થઈ શિલ્પા હલવાઈ ગઈ માં તો ટાટિયા દુખી ગયા સકર આવે ને ઓલી ડોહી મારી માથે પડી સકર આવે બેન મને ઉભા દેતો ઈ કે મને તો સકર આવે નીતિને સને કુર્સી સની આ બેહી જા પછી હું મરકું ન તઈ આવી શેડવા ગેટે લગી ગયા ને ક્યાં લગી ગયા પછી જઈને બોલાય તો આપણે પહોંચી ગયા અહીંયા સુદર્શન સેતુ એ ચલો ભાઈ અહીંયા ઠંડી ઠંડી મસ્ત હવા આવે છે અને અહીંયા દરિયો જોઉં એમાં ચાલતી બોટું જોઉં હવા કેમ લાગે છે બાકી જોરદાર એકદમ ઠંડી ઠંડી હવા આવે છે એકદમ જો હે ઓ ભાઈ મસ્ત મસ્ત કલર છે દરિયાનું એકદમ સાફ પાણી છે જો કેવું લાગે મસ્ત એવું સુદર્શન સેતુ છે ભાઈ અને આપણે હમણાં થોડીક વારમાં છે ને બેટ દ્વારકા જવાનું છે તો એના માટે પણ બનાવી રહેજો બ્લોગમાં બહુ મસ્ત નજારો છે અહીંયા ઓ ભાઈ કેમ લાગે ભાઈ સુદર્શન સેતુ જબરદસ્ત આ સુદર્શન સેતુ જોઈ લ્યો તમે કેમ છે મજામાં મોબાઈલ મિત્રો અમે આવી ગયા બેટ દ્વારકાએ અને જમવાનું છે ને કંઈક અહીંયા રાખીએ કૂતરા લોકો ભેગા બેઠા છે અહીંયા બધી જમતા જોઈએ યાર યુ ડુંગળીના પોઈતરા પડ્યા અહીંયા જો હા બધી ખાતા જોઈએ અહીંયા હાલો બેસી જાઓ અહીંયા જમી લઈએ વેલા થોડો ઘણો તડકો છે પણ અત્યારે ઠંડીનો સમય છે એટલે ચાલે ચટણી પરોઠા મેથીના પછી લાડવા પછી રોટલો પછી સાદી રોટલી તીખા માંડવીના બી અને તીખા માંડવીના બી તો એટલી વેરાયટી આપણે જમવામાં લેવા જ ભાઈ હરવો નથી ઉલાવો ભાઈ આપો બધીને આપી ચટણી આપો તો અહીંયા સિસ્ટમ એવી છે બેટ દ્વારકામાં કે આપણે મેઇન મંદિરે જવું હોય ને તો આપણે જે પણ પર્સનલ આપણું જે વાહન લાવ્યા હોય એને મૂકીને અલગથી બીજી રિક્ષા લઈ જવાની એ રીતનું છે અહીંયા તો અમે અહીંયા 100 રૂપિયામાં બંધાવેલી છે એમ તો 20 રૂપિયા ભાડું છે પણ અમે 100 રૂપિયામાં બંધાવી છે હો ચાલો ભાઈ મિત્રો જો આવી ગઈ આપણે બેટ દ્વારકાનો પ્રવેશ દ્વાર આજુબાજુના નજારા કંઈક આ રીતના છે પણ મને લાગે છે અહીંયા મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ છે તો હવે જોઈએ આપણે શું છે પહેલાં અંદર જો એવું કંઈ હશે તો પપ્પાએ કીધું કે મોબાઈલ એ રાખશે કે આજુ વખતે હવે આ દર્શન તો આપણે નથી ચૂકવાના મુખ્ય મંદિર બેટ શંખોદ્વાર અને શંખોદ્વાર કહેવાય ભાઈ તો દ્વારકાની સીડીઓ ચડતા ચડતા મસ્ત એવો અહેસાસ થવા લાગ્યો એ જો આ રીતના લાઈન લાગી છે આખી હા હા એ તો વાત સાચી 4 વાગે હમણાં મંદિર ખુલશે અને હજી તો 3:30 થઈ છે ભાઈ તો એ પ્રમાણે ઘણો ટાઈમ છે હજી તો અરે ના કોઈ આગળ નથી જતું પૂછવું પડશે મોબાઈલ તો અંદર અલાઉડ નથી તો હું છે ને અમે બધા અત્યારે પપ્પાને અહીંયા મોબાઈલ આપી દઉં કેમ કે પપ્પા અહીંયા બેસવાના છે અને અમે બધી દર્શન કરી લઈશું પણ ભાઈ 3:30 થી 4 વાગ્યા મતલબ અડધી કલાક સુધી અમારે લાઈનમાં રહેવું પડશે અડધી કલાક સુધી આપણે લાઈનમાં રહેવાનું છે ચાલો અહીંયા બેટ દ્વારકાના જે દરિયા કિનારો છે ત્યાં બોટમાં બેસીને અમારે 7 કિલોમીટર પાર કરવાનો હતો દ્વારકા સુધી પણ પોસિબલ નહોતું કેમ કે બોટ છે એ બંધ થઈ ગઈ છે અત્યારે સાંજના કંઈક 5:30 થઈ ગયા છે બોટ બંધ થઈ ગઈ છે અને હવે રિક્ષા પકડીને અમે જે ઇકો પાર્કિંગ રાખેલું છે ત્યાં સુધી જશું
હવે ઝડપથી હકલાઈ જાઓ બધાય, વહેલા પહોંચી જઈએ ભાઈ. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે બેટ દ્વારકાના પાર્કિંગે, અને અત્યારે અમારે જે ઇકો આવશે એમાં બેસીને જશું આપણે નાગેશ્વર. ચાલો ભાઈ, ઇકો આવી ગયો આપણો. ક્યાં જવાનું છે? અહીંયા આગળ, અહીંથી આમ જવાનું છે. ગોપી તળાવ આવી ગયા છે મિત્રો આપણે. હવે ઠંડી એ વળી ગઈ છે તો સ્વેટર બેટર પહેરેલા છે એટલે વાંધો નથી. થોડો ઘણો તો જોઈ લે. ગોપી તળાવ તમને બતાવી દઈએ, અમે ફરી લઈએ. મંદિરના દર્શન કરીને બહાર આવ્યા છીએ. આગળ છે ગોપી તળાવ, આપણે ત્યાં જઈએ હમણાં. ગેટ ને બધી આ રીતે છે. ચાલો. મમ્મી મિત્રો ત્યાં વાનમાં જ છે અત્યારે, કેમ કે એમના પગ દુખે છે ને એને લીધે આવ્યા નથી. રાધા કૃષ્ણ ગોપીજી મંદિર છે. ચાલો ઝડપથી, પછી નાગેશ્વર જવાનું છે આપણે. ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, પ્રવેશ દ્વાર, અર્જુન કુંડ મંદિર છે ને આ ગોપી તળાવનું આખું. ચલો ભાઈ, અંદર જઈએ આપણે ગોપીનાથ તળાવમાં. જોવા જઈએ ગોપીનાથ તળાવ કેવું છે. અહીં તો માર્કેટ છે શરૂઆતથી જ. અહીંથી અંદર છે કે ગોપીનાથ આવી ગયા છે. ગોપી તળાવ હે ભાઈ. જો ગોપી તળાવ જોરદાર. જો મિત્રો, અર્જુન કુંડ પણ કહેવાય યાને આ ગોપી તળાવ ને. હે હું થયું ધીરે ધીરે હો. હા, લપટના સેવાર છે. માછલીઓ આવી ને? માછલી જ નથી. માછલી તો છે પણ દેખાતી નથી. હા, નાની માછલીઓ છે. ગાય વાહે થઈ હું ભગો વાહે થઈ. શિલ્પા ફલવાઈ ગઈ માં. શું છે? ગાય છે ને? કોઈ વસ્તુનું ઓલું નથી થાતું. જો હાલવા જાવ તો ખૂટ્યો મને પાડત તો ક્યાં જાતો. ખૂટ્યો તો